મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે મંગળવાર અને 25 તારીખ, અને હવે આપણે દુકાને જવાની તૈયારી કરી લીધી છે. આજ તો ભાગ્યદીપે હંગાત આવે છે, કારણ કે ભાગ્યદીપને તે ત્યાં સાયકલ 2 દાડાથી પડી રહી છે. 2 સાયકલો ત્યાં દુકાને મૂકીને આવતા રહ્યા છે, બરાબર. તો લેવા જવાનું નામ નથી લેતા. આજ તો વહેલો ઉઠાડી દીધો, એટલે કીધું હેઠ અને લઈ લે સાયકલમાં હંગાત. તો પેલું ચા બા પી લઈએ પછી જઈએ, બરાબર. દુકાને આવી ગયા છીએ અને જોરદાર આજ તો ભીડ છે. તમને બતાવું, જો આજે 12 નકરી છે ને ગાડીઓ આવી છે. 12 બધી ગાડીઓ નકરી ગાડીઓ છે. જો એ આમ તમને દેખાડજો છેક ત્યાં સુધી, આમ દેખાય ના સુધી, ને આ બધી સમજો છેક આગે સુધી. આ તો ફૂલ ગરાગી રહેવાની છે ભાઈ, બરાબર. એટલે આજ રાતે મોડા સુધી બેસવું પડશે. તો હવે છે ને યોગરાજ આવી ગયો, જો બરાબર. તો અહીંયા આગળ બહારની સાઈડ છે ને ગાડીઓ પણ હવે ઓછી થવા માંડી. જો આપણે અહીંયા આગળ બધી પડી હતી ને એ થોડીક ઓછી થઈ ગઈ, આમે થોડીક ઓછી થઈ ગઈ, આમ હજુ છે, બરાબર. તો આપણે હવે જમી લઈશું. આજે હોય ટિફિન મંગાવ્યું છે, કે ભીડ આજે વધુ છે એટલે ઘરે જઈએ, મેળ થાય નથી. તો મિત્રો છે ની, જો હાંજ પડી ગઈ છે, લાઈટો બધી ચાલુ કરી નાખી આપણે, બરાબર. અને આપણા ઘર આગે આવવા માંડ્યા. હવે જો કાકા કંઈક લેવા આવ્યા છે, બરાબર, એમને લેવા દઈએ. અને સવારમાં જે ભીડ હતી ગાડીઓની, તમે જુઓ આજે બધી ભીડ અત્યારે વેરાય ખતમ થઈ ગઈ. હવે રાત્રે કેવું પબ્લિક રહે છે. હજુ પાર્ટી પ્લોટમાં ફંક્શન તો છે જ, તે ગમે તે હોય, ખબર નહીં. મ્યુઝિક વાગે છે, બરાબર. પણ આપણે હવે ઘડીક વાર થઈને બહાર આવડી આવીએ છીએ, પછી પાછા મય આવતા રહીએ છીએ. નહીં કાકા, ગરાક આયા કરે છે, ઘડીક બહાર જઈએ ને ઘડીક મય આવીએ. પછી યારી વાત તો ભૂખે બહુ લાગી. બપોર ગરાકી સારી હતી એટલે ભૂખ લાગી છે. હમણાં જોઈએ યોગરાજ આવે તો ખાવા જઈએ, નહીતર પછી દુકાન બંધ કરી. ચલો તાઈ આ કાકાને પતાવી દઈએ. એનું જો સામાન લીધું છે એટલે એનો હિસાબ પતાવી દઈએ. કાકા નથી પતાવે ને, એમનો હિસાબ પતાવી દઈએ. સાચું કાકા? તો મિત્રો હવે યોગરાજ આવી ગયો છે, બરાબર. આ બાજુની સાઈડ જો દુકાનમાં બેઠો છે, તો લાઇટે સારી પડે છે અત્યારે. નામ કોઈ પબ્લિક આવતું લાગતું નથી બહુ, બરાબર. તો આપણે સીધા હવે ઘરે જઈએ જમવા માટે. તો પાછા આવી ગયા ભાઈ, અમે ખાઈ ભાઈ જો. અને આ બધા પાછા કાલવાળા ગ્રાહક પાછા આવ્યા છે, બરાબર. તો યોગરાજ હવે ખાઈ લીધું છે, તમારે ઘરે જવું છે તો પછી જાઓ તાણી હેડો. અમે તે તાણી હવે ધંધે વળીએ, બરાબર. ઓકે, જાઓ તાણી. શેટર નહીં લાયા ને કાઢ નવાથી? કાંઈ તો પડ્યું નહીં, જૂનું શેટર બેટર ચાલશે ને. આમાં ટોપી ને એવું પડ્યું હતું, એ લઈ લે તારું, બરાબર. જો ઓય ગાડી નીચે પડેલું છે. તો મિત્રો આજ છે મહેશભાઈ પિક્ચર જોવા ગયા હતા. પિક્ચર કેવું ખબર છે? લાલો પિક્ચર જોવા ગયા હતા. તો મહેશભાઈ કેવું લાગ્યું લાલો પિક્ચર? તમને પિક્ચર મસ્ત હતું. મસ્ત એટલે કઈ રીતે મસ્ત તમે કહી શકો છો એમ? આમ તો જોવા જઈએ ને તો ફેમિલી સાથે જોવા જવા જેવું છે. સંસ્કારી અને સારું પિક્ચર. છોકરાઓને બતાવ્યું હોય તો થોડા સંસ્કાર પણ શીખવા મળે. અને આમ ગીતો કેવા? ગીતોમાં તો 1-2 ભજનો આવે છે અંદર, પણ બીજું જે રીતે ગુજરાતી પિક્ચરમાં ગીતો આવે છે લવના ને એવા ગીતો આવતા નથી. ધાર્મિક પિક્ચર છે. આમ તમે સમજો કે તમે જયા
આ પિક્ચર રિલીઝ તો લગભગ થાય 1.5 મહિના જેવું થઈ ગયું, બરાબર. તો થિયેટરમાં માહોલ શું હતો એ? થિયેટરમાં માહોલ એક ભક્તિ જેવો માહોલ હતો. પિક્ચર પૂરું થયું છતાંય તે છેલ્લે પિક્ચર પૂરું થયા પછી કૃષ્ણ ભગવાનનું જે ગીત આવ્યું એમાં બધા જ તાળીઓ પાડીને સાથે ગાતા હતા. તો મિત્રો કંઈક આવું લગભગ પિક્ચર લાલો આવ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું, અને લગભગ 60 કરોડ રૂપિયા ઉપર એને કમાણી કરી લીધી છે. એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી જે મૂવી છે ને એ આ લાલો મૂવી છે. અને એક સમજો કે એક માણસ ઉપર આખી સ્ટોરી છે જેને ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થાય છે. એ બધી સ્ટોરી છે અંદર. હજુ તો મેં નથી જોયું, પણ મહેશભાઈ જોઈને આવ્યા છે ને એટલે મને હવે એમ થાય છે કે હું જોવા જાઉં, બરાબર. અને પિક્ચરમાં એવું કીધું છે કે સારા કર્મ કરો, એટલે આપણને એવું થાય છે કે એક વખત જોઈએ. જો યોગરાજ એ કહે છે, શું કહેવું યોગરાજ તારું? પિક્ચર જોવાની મજા આવશે. મજા આવશે. તો મિત્રો વિચાર એવો થયો છે કે હવે જવું જ પડશે આપણે આ પિક્ચર જોવા, કેમ કે ખૂબ સારા રિવ્યૂ છે, મેં કીધું હતું. બરાબર. ના યાર. ભાઈ અત્યારે એવું છે કે જો સિઝન ચાલે છે અને પાર્ટી પ્લોટમાં લગ્ન ને બધું છે, એટલે હું દુકાન છોડીને જઈ શકું એમ નથી, કેમ કે આ 2 મહિના જે આપણે ધંધો સારો હોય, બરાબર. પણ વચ્ચે એકાદ દિવસ સમજો કે બંધ હશે કંઈ પાર્ટી પ્લોટમાં ને ફંક્શન નહીં હોય તો એક દિવસ જરૂર જઈ આવશું, અને જશું ને એટલે બ્લોગમાં તમને જરૂર બતાવશું, બરાબર. તો મિત્રો આજનો જે વિડીયો રહ્યો ને એ તમને કેવો લાગ્યો છે ને એ મને કમેન્ટ બોક્સમાં કહેજો, બરાબર. અને વિડીયો સારો લાગતો હોય ને તો શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે વિડીયો જોઈને મને સબસ્ક્રાઈબ નહીં કરો. ના કરવા જરૂરી છે. હવે સબસ્ક્રાઈબ તમે કરશો ને તો અમને બહુ મજા આવશે, બરાબર. તો ચલો મિત્રો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.